અમદાવાદના આસારવામાં ઇલેક્ટ્રિક વ્હીકલના શોરૂમમાં આગ લાગી. ધડાકા સાથે ફાટવા લાગી બેટરીઓ. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગને લીધી કાબૂમાં. આગામી 5 દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગની આગાહી. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પડશે મધ્યમથી ભારે વરસાદ, તો દક્ષિણના જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકશે. સુરતમાં 40 બાળકો ભરેલી સ્કૂલ બસ વરસાદી ખાડામાં ફસાઈને એક બાજુ નમી પડી. વિદ્યાર્થીઓના જીવ પડીકે બંધાયા. કાચની બારીમાંથી તમામને બહાર કાઢવામાં આવ્યા. મોટી દુર્ઘટના ટળી. ઓલા ઇલેક્ટ્રિકનો IPO ખુલ્યો. કંપનીનો દાવો કે આવતા વર્ષે EVના ભાવ ઘટશે. કંપની પોતાની બનાવેલી બેટરીનો કરશે ઉપયોગ. હમાસ ચીફ હનિયેના કતારની રાજધાની દોહામાં આજે અંતિમ સંસ્કાર. તુર્કી અને પાકિસ્તાનમાં આજે શોક મનાવવામાં આવ્યો. તણાવને પગલે એર ઇન્ડિયાએ 8 ઓગસ્ટ સુધી દિલ્હીથી તેલ અવીવની તમામ ફ્લાઇટ કરી રદ.